હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર એક વેબસાઇટ વિશે તમને માહિતી આપીશ. એ વેબસાઇટ પરથી તમને ઘણા બધા MCQ GTU હોય, ચાહે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ચાહે DDCET ની એક્ઝામ હોય, या કોઈ બી એક્ઝામ હશે ને MCQ તમારે આ વેબસાઇટ ઉપરથી મળી જશે. આ વેબસાઇટનું નામ છે techeducation.scandigistore.com. ફરીથી બોલું, techeducation.scandigistore.com. આ વેબસાઇટનું નામ છે. આ વેબસાઇટની લિંક યુટ્યુબ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ. આ વિડીયોની અંદર તમારા ડિસ્ક્રિપ્શન બોક્સ જોશો એટલે એની અંદર આ વેબસાઇટની લિંક મૂકી દઈશ, જેની આ વેબસાઇટ ઉપરથી તમારા ઘણા બધા સબ્જેક્ટ વાઇઝ તમારે MCQ જોવા મળશે. એ સિવાય પણ ઘણું બધું મટીરિયલ જોવા મળશે. એ સિવાય આપણે વિડીયો પણ જોવા મળશે યુટ્યુબના. જુઓ, આ કેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રી એક સબ્જેક્ટ છે, બરાબર છે. એની અંદર પણ તમે જોઈ શકો MCQ, કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, બરાબર છે. ચેપ્ટર વાઇઝ MCQ તમને અહીંયા જોવા મળશે, બરાબર. ઓકે, બરાબર. પેપર સોલ્યુશન પણ તમને અહીંયા જોવા મળશે. ના, આ વેબસાઇટ તમને ખૂબ જ હેલ્પફુલ થશે બધી રીતે. ઓકે, તે ફિઝિક્સ, બરાબર. ફિઝિક્સની અંદર પણ તમે જોઈ શકો છો, વિડીયો પણ જોઈ શકો છો. ઓકે, સબ્જેક્ટ વાઇઝ તમને ચેપ્ટર વાઇઝ તમને MCQ જોવા મળશે. ઓકે, નાના લોકો જોઈ ચૂક્યા છે, 1000 થી વધુ લોકો આ ટેસ્ટ આપી ચૂક્યા છે, બરાબર. એમાં તમે પણ ભાગીદાર બનો ટેસ્ટ આપવામાં. ઓકે, તે DC સર્કિટની અંદર જુઓ, બરાબર. ઓકે, એની અંદર જઈએ તો જોઈ શકો છો, બરાબર. ક્વિઝ સ્ટાર્ટ કરશો એટલે ક્વિઝ સ્ટાર્ટ થશે. ઓકે, એ તે ઓબ્જેક્ટિવમાં જુઓ, DC મશીનની અંદર પણ તમારા ઘણા બધા MCQ એ જોવા મળશે, બરાબર છે. MCQ દરરોજ તમે આપો ટેસ્ટ અને તમારા નોલેજને ઇમ્પ્રુવમેન્ટ કરો. તો આ વેબસાઇટ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. ફક્ત GTU પૂરતું નહીં, ઓલ એક્ઝામ પૂરતું, ઓલ ગવર્મેન્ટ એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો કરાવશે આ વેબસાઇટ. તો આ વેબસાઇટ ઉપર જરૂર વિઝિટ કરો. આ વેબસાઇટને મેક્સિમમ જેટલા પણ MCQ હોય એને સોલ્વ કરવાની કોશિશ કરો, તો તમને ખૂબ જ બેનિફિટ થશે. ઓકે, અહીંયા પણ તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે સોલ્વ કરીએ DC સર્કિટનું તાજેતરમાં લેવાયેલું કરંટ સેમિસ્ટરની અંદર લેવાયેલું DC સર્કિટનું તાજેતરમાં લેવાયેલું CTD-નું MCQ વાળું પેપર સોલ્વ કરીએ 12/6/2024. ઓકે, તો આ ક્વિઝને કેવી રીતે સ્ટાર્ટ કરીએ, બરાબર. આ પેપર તમે જોઈ શકો છો, DC સર્કિટ 12/6/2024 ક્વિઝ સ્ટાર્ટ. ઓકે, આ ક્વિઝ સ્ટાર્ટ થઈ ગઈ. ઓકે, જો મિત્રો, આ ક્વિઝ આપવાની આવી હતી, એ તમારો ટાઈમર ચાલુ હશે. ઓકે, 60 સેકન્ડની અંદર એક ક્વેશ્ચન આપી દેવાનો. એક વખત જવાબ આપ્યા પછી તમે ઓપ્શન બદલી નહીં શકો, બરાબર. ઓકે, તો આપણો આનો સાચો જવાબ આવશે શું છે ભાઈ? સ્ટેટ ધ પેરામીટર ઓન વિચ રેઝિસ્ટિવિટી ઓફ એ વાયર ડિપેન્ડ્સ. વાયરની અવરોધતા જેના પર આધાર રાખે છે તે પરિણામ જણાવો, બરાબર. સાચો જવાબ છે લેન્થ, બરાબર. ઓકે, ટાઈમિંગ ખાસ ધ્યાન રાખવું પડશે. ધ યુનિટ ઓફ કરંટ ઇઝ કુલમ પર સેકન્ડ, તો સાચો જવાબ B છે. ઓકે, ક્લિયર. ઓકે, આગળ વાત કરીએ. all the element connected in the ખાલી જગ્યા circuit will carry the same current. તો આનો સાચો જવાબ આવશે 3A, સિરીઝ સર્કિટ. ઓકે, હું મિત્રો હાલ સોલ્વ કરાવું છું, ટાઈમિંગને ધ્યાનમાં રાખીને સોલ્વ કરાવું છું. ત્યાં બધું હું બોલવા જઈશ તો ટાઈમ વધારે જશે. ટાઈમર અહીંયા ચાલુ છે અને ટાઈમર પૂર્ણ થઈ જશે તો ક્વેશ્ચન આપણે આન્સર આપી નહીં શકીએ, એટલે હું સ્પીડમાં જઈશ, બરાબર છે. તમે તમારી રીતે શાંતિથી ક્વેશ્ચન વાંચીને તમે સોલ્વ કરી શકો છો. ઓકે, કરંટ ઇઝ ડિફાઇન્ડ એઝ મુવમેન્ટ ઓફ ખાલી જગ્યા ઇનસાઇડ એ કન્ડક્ટિંગ મટીરિયલ. ઓકે, તો એનો સાચો જવાબ છે C, ઇલેક્ટ્રોન્સ. સિલિકોન ઇઝ એ સેમિકન્ડક્ટર ડિવાઇસ. ખાલી જગ્યા માટે અવરોધતા
તાપમાનના વધારા સાથે વધે છે. અર્ધવાહક ખાલી જગ્યા ઇઝ ડિફાઇન્ડ એઝ પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર એન્ડ ટાઈમ. જવાબ આવશે સી એનર્જી. ખાલી જગ્યા ઇઝ એ કોમન પોઈન્ટ in a network at which two or more branch meet. તો જવાબ આવશે આઠમાની અંદર સી જવાબ નોડ. A wire of resistor R has its length and cross section both double. Its resistance will become B જવાબ છે R. Ohm's law is not applicable to semiconductor devices. જવાબ છે D. It is preferable to connect bulbs in series or parallel. સાચો જવાબ છે B. An electrical bulb is rated 200 volt 100 watt. Find the resistance of the bulb. તો સાચો જવાબ છે C. 400 ohm. Okay. Conductors નો એકમ સિમેન્સ. Calculate the total number of hours for which lamp of 100 watt is used for total electrical energy consumption of 1 unit. સાચો જવાબ છે 10 કલાક. B. Find out the equivalent resistance of two resistors of 10 ohm when they are connected in parallel. તો આનો સાચો જવાબ છે D. In parallel connection of resistor, parameter that remains same is voltage. Which of the following is not a passive element? Battery. A series circuit has 4 resistors in series. Value of 3 resistors in 3 ohm. Each and equivalent resistance is 12 ohm. Find value of 4th resistance. Okay, તો આનો જવાબ આવશે three ohm. Two equivalent equal value resistors are connected in parallel. The value of equivalent resistance is 20 ohm. Find value of resistance. 40 ohm. C. Complete the statement when 4th resistor is connected in parallel with 3 resistors, the total resistance. B. ડિગ્રી સાચો જવાબ છે. વાક્ય પૂર્ણ કરો. જ્યારે ચોથા રેઝિસ્ટર અને 3 રેઝિસ્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધ કેવો થાય વધે. Convert a voltage source of 24 volt having a series internal resistance of 2 ohm into an equivalent current source. આનો સાચો જવાબ છે 22 નો A. Give the equation of current through R1 when two resistors R1 and R2 are connected in parallel and total current from the supply of I. A. State the law on which nodal analysis is based. તો સાચો જવાબ છે KVL. The circuit having same properties in either direction is known as circuit. Bilateral. જવાબ આવશે. Complete the sentence of superposition theorem is not applicable for power calculation. સાચો જવાબ છે C. નોર્ટનનો અવરોધ કઈ પદ્ધતિ દ્વારા મળે છે? તો સાચો જવાબ છે C. બધા ક્વેશ્ચનના ઓપ્શન મિત્રો ખાસ વાંચી કાઢજો, બરાબર છે. એ સર્કિટ હેવિંગ neither any energy source nor EMF source is called the ખાલી જગ્યા circuit. તેનો સાચો જવાબ આવશે passive. Convert a current source of 3 ampere having an internal resistance of 15 ohm into its equivalent voltage source. સાચો જવાબ છે B. In series circuit, voltage drop across each resistor having same resistance is. સાચો જવાબ છે B. Two battery having voltage 6 volt and 8 volt are connected in series with opposite polarity. Net voltage of the circuit will be 2 volt.
In superposition theorem, when one voltage source is concealed, other sources are concealed. जवाब C short. Which of the following is not a linear network element? Diode. સુપરપોઝિશન પ્રમાણે જ્યારે કરંટ સ્ત્રોતને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે અન્ય સ્ત્રોત ખાલી જગ્યા ગણવામાં આવે છે. B. Open. Superposition theorem is applicable for linear system. A. State the condition for maximum transfer of power from the source to the load. સાચો જવાબ છે A. Thevenin voltage is open circuit voltage. Norton current is short circuit current. Which of the following is known as dual of Norton theorem? The Thevenin theorem. Delta connection can also be called mesh connection. Can we use Thevenin theorem for circuit having transistor? સાચો જવાબ છે B. No. 30 ઓહ્મના 3 રેઝિસ્ટર સ્ટાર કનેક્શનમાં જોડાયેલા છે. સમતુલ્ય ડેલ્ટા કનેક્શન પ્રત્યેક અવરોધનો રેઝિસ્ટર ખાલી ઓહ્મ થશે. તો સાચો જવાબ છે A. 3 resistors of 3 ohm are connected in delta. Each resistance of equivalent star connection will be ખાલી ગયા ohm. સાચો જવાબ છે B. Star connection can also be called Y connection. The capacitance of capacitor is not influenced by plate thickness. Capacitor store in 0.32 coulombs at 10 volts. Its capacitance is answer આવશે A. For 10 ohm microcapacitor are connected in parallel, obtain equivalent capacitance for the same. સાચું આવશે C. 40 ohm. Use the equation of energy store in capacitor. સાચું જવાબ છે C. ઉચ્ચ આવૃત્તિ માટે કેપેસિટર ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે. શોર્ટ સર્કિટ તરીકે. 3 9 microfarad capacitor are connected in parallel. Obtain the equivalent capacitance for the same. 9 3 સાચું જવાબ છે A. Capacitor charge and discharge in manner ખાલી ગયા exponential ઘાતાંકીય. Cell are connected in parallel in order to increase current capacity. Cell are connected in series in order to increase voltage. Battery capacity is generally representative. Answer A. The unity of magnetic flux is Weber. Full form of MMF is magnetic motor force B. એક 300 વાટાવાળી કોઇલ કોર પર વીંટાળેલ છે, તેમાં 2 એમ્પિયર કરંટ પસાર થાય છે, તો MMF ની કિંમત શોધો. 300 ગુણ્યા 2 એટલે 680. Lenz law is a consequence of law of energy conservation. The direction of induced EMF can be found by Lenz law. Property of magnetic material, the allow flux through it is called permeability. Unity of reluctance. Answer B. Inductance of a coil depends on number of turns. The total number of magnetic field lines pass through an area. Each term is magnetic flux. Calculate the value of inductance of a coil if the number of turns of a coil is increased to time is original B per time. Complete sentence in inductor opposite changes current. Inductor suitable for high frequency application in C. The property of a material which opposes the creation of magnetic flux in it is known as reluctivity. According to the Fleming's left hand rules, the indication figure denoted by A. The relation between the direction of force and the direction of magnetic field
સી ખાલી જગ્યા ઇઝ ડિફાઇન્ડ એ સેટ બ્રાન્ચીસ ફ્રોમ એ ક્લોઝ પાથ. આન્સર આવશે મેશ. તો મિત્રો આવી રીતે આન્સર આપી દેવાના. ક્લિયર? આન્સર ખોટો પડ્યો પાછો. બી કેસીએલ ઓકે. ઓકે તમારે અહીંયા રિઝલ્ટ બતાવશે. ક્લિયર? 70 માંથી 69 એટલે 99% રિઝલ્ટ છે. અહીંયાથી તમે શેર પણ કરી શકો છો. તમારે શેર કરવું હોય તો તમે કરી શકો છો. ક્લિયર? તમે વોટ્સઅપ પર શેર કરવું હોય તો કરી શકો છો. વોટ્સઅપ ઉપર જ્યાં પણ તમારે શેર કરવું હોય આ ક્વિઝને તમે શેર કરી શકો છો. બીજી વસ્તુ આ વેબસાઇટની અંદર તમારે પ્રોપર તરીકે એક્ઝામ્પલ સોલ્યુશન કરેલા હશે. બરાબર છે? ડીસી સર્કિટ 12/100/2024 ની અંદર આની અંદર એક્ઝામ્પલ તમે સોલ્વ કરેલા હશે. ઓકે તમે સાચા જવાબ આપશો તો એ એક્ઝામ્પલ સોલ્યુશન બતાવશે નહીં. જેવો એક્ઝામ્પલ તમે ખોટો જવાબ આપશો તો તમારે એક્ઝામ્પલ સોલ્યુશન બતાવશે. ઓકે એ પણ આપણે જોઈ લઈએ. ટેન્શન ના લેશો. જો ઓકે આપણે એક્ઝામ્પલ ખોટા જવાબ આપવાનો ટ્રાય કરીએ અને તમને ખબર પડે કે આન્સર કેવી રીતે મળે છે. એક્ઝામ્પલ ચલો ઓકે આનો હું ખોટો જવાબ આપું છું બી. આને તો જવાબ આપીએ બરાબર. રફલી આ રીતે જવાબ આપું છું બરાબર. ઓકે તમને ખબર પડશે સાચો આન્સર કેવી રીતે બતાવો તે. રેન્ડમલી આન્સર આપું છું બરાબર જેથી કરીને તમને ખબર પડે કે ક્વિઝની અંદર ક્વિઝની ફોર્મેટ કેવી છે તમને આઈડિયા આવી જશે. આ ક્વિઝ તમે મોબાઈલની અંદર પણ રમી શકો છો. આ વેબસાઇટ મોબાઈલની અંદર પણ ચાલી શકે છે. ટેન્શન લેવાની જરૂર નહીં. ઓકે
આ રીતે આન્સર મળશે. જો ઓકે, સાચો આન્સર આ છે. ગ્રીન કલર સાચો આન્સર છે, રેડ કલર ખોટો આન્સર છે. હવે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ કીધે સોલ્યુશન આપશે, તમે જોઈ શકશો. એક્ઝામ્પલ નું સોલ્યુશન તમને અહીંયા જોવા મળશે. આવી ગયું? આવી રીતે એક્ઝામ્પલ નું સોલ્યુશન તમને જોવા મળશે. જોઈ શકો છો એક્ઝામ્પલ નું સોલ્યુશન, જોઈ શકો છો. ઓકે, આવી તમને એક્ઝામ્પલ નું સોલ્યુશન તમને આ વેબસાઇટની અંદર જોવા મળશે. આ સિવાય કોઈ બીજી વેબસાઇટ હશે ને કે જેની અંદર એક્ઝામ્પલ સોલ્યુશન આપ્યું હશે, બરાબર, પ્રોપર તરીકે એક્ઝામ્પલ સોલ્યુશન સોલ્વ કરેલા છે. ઓકે, કેવી રીતે આન્સર આવે છે એ સોલ્વ તમે જોઈ શકો છો. એ પણ સોલ્યુશન તમે જોઈ શકો છો. અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે એક્ઝામ્પલ સોલ્યુશન જોઈ શકો છો. અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા પણ તમે એક્ઝામ્પલ નું સોલ્યુશન તમે જોઈ શકો છો આરામથી. અહીંયા પણ તમે જોઈ શકો છો. ઓકે, તો મિત્રો આવી રીતે તમે આ ક્વિઝ રમી શકો છો. એની અંદર તમને સાચા જવાબ, ખોટા જવાબ, એક્ઝામ્પલ કેવી રીતે ગણાય, બરાબર, ક્વેશ્ચન ની અંદર એક્ઝામ્પલ થ્રુ કેવી રીતે એક્ઝામ્પલ પણ સોલ્વ કરેલા એ જોવા મળશે. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, હેલ્પફુલ બન્યો હોય, તો તમારા મિત્ર, તમારા ગ્રુપની અંદર જેને જરૂર જણાય એને આ વેબસાઇટ વિશે સેન્ડ કરો, જેથી કરીને એને પણ હેલ્પફુલ બને. આ ફક્ત જીટીયુ એક્ઝામ પૂરતું નથી, બરાબર, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણું બધું કામ લાગશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.